વયે એ પોતે સુલતાન બને છે અથવા તો બાદશાહ બને છે. એનો અર્થ એ થયો કે મેચ્યોરિટી એની અંદર આપણને જોવા મળે છે. સૈનિકો પણ મેં હમણાં જ વાત કરી રીતે જો ખેતીમાં નુકસાન પહોંચાડે તો એનો મુઆવઝા એ સૈનિકોના પગારમાંથી લેવામાં આવતી હતી. એટલું જ નહીં, મુન્સિફ અને આમિલ નામના બે અધિકારીઓ જે રેવન્યુ સિસ્ટમ સાથે જોડાયેલા હતા એમની પણ એણે નિમણૂક કરી અને રેવન્યુ સિસ્ટમને એણે વધારે મજબૂત કામ કરવાની નક્કી કર્યું હતું. પરગણામાં ખજાનેદાર અને ફોતાદારની પણ નિમણૂક એણે પરગણા કક્ષાએ કરી હતી. મેં હમણાં જ કહ્યું કે એણે પરગણા સિસ્ટમ નામની એક નવી જ સિસ્ટમ એડોપ્ટ કરી હતી. સમગ્ર શાસન તંત્રને એણે પરગણામાં વહેંચી દીધું હતું. એટલે કે તાલુકાને વિકાસનું એકમ બનાવી દીધું હતું, પ્રશાસનિક એકમ બનાવી દીધું હતું, રાજકીય એકમ પણ એણે બનાવી દીધું હતું. આ સેન્સમાં રાજાનું સીધું ધ્યાન એટલે કે સમગ્ર સામ્રાજ્યને જો પરગણાની અંદર વહેંચવામાં આવે તો રાજા માટે બહુ જ સહુલિયતભરું થઈ શકે. એટલે પ્રાંત પછી સીધા પરગણાની સિસ્ટમને એણે ત્યાં આગળ મૂકવામાં આવતી હતી. આમિલ નામનો જે અધિકારી પરગણાની ઉપર કામ કરતો હતો એની દર 2 વર્ષે બદલી કરવામાં આવતી હતી, જે આધુનિક એડમિનિસ્ટ્રેશનનું એક મહત્ત્વપૂર્ણ લક્ષણ છે કે કોઈ પણ એક વ્યક્તિ વધારે લાંબા સમય સુધી જો ત્યાં રહે તો ત્યાંના એ સ્થાપિત હિતો સાથે સંકળાઈ જાય છે અને પછી પોતાના સ્થાપિત હિતને એ વગદાર રીતે આગળને આગળ વધારે છે અને કાળક્રમે એ ત્યાંના સ્થાનિક લોકો સાથે જોડાઈને બળવાની ભૂમિકા પણ ઊભી કરી શકે છે. આ વસ્તુને નાથવા માટે એણે જે રીતે અત્યારે વર્તમાન સમયમાં ઉચ્ચ સનદી અધિકારીઓની જે રીતે ટ્રાન્સફર થાય છે તો એણે આ એક સિસ્ટમ ઊભી કરી હતી અને આમિલની દર 2 વર્ષે બદલી કરવી એવો એક સ્પષ્ટ નિયમ એણે મૂકી દીધી હતી. સરકારનો જે સિકદારાન હતો એની પણ આપણે વાત કરી, મુન્સિફાનની પણ આપણે ચર્ચા કરી છે. સામ્રાજ્યને પ્રાંત કે સૂબામાં વહેંચ્યું હતું કે નહીં એ એક વિવાદનો વિષય છે કે એણે પ્રાંતોમાં સમગ્ર સામ્રાજ્યને કઈ રીતે વહેંચી દીધું. મેં હમણાં જ કહેવાનો પ્રયત્ન કર્યો કે એણે બંગાળ પ્રાંતના 2 ભાગલા પાડ્યા હતા, પણ બંગાળ વિશે જે પ્રકારની માહિતી મળે છે એ અન્ય પ્રાંતો વિશે આપણને બહુ મોટા પ્રમાણમાં માહિતી મળતી નથી. કેટલાક સિક્કોને મેળવીને એણે ખિત્તા અથવા વિલાયત, હવે આ એક નવું એકમ એણે ઊભું કર્યું છે જેને વિલાયત અથવા તો ખિત્તા કહેવામાં આવે છે. એટલે કે સિક એટલે કે પરગણા, એ પરગણાઓને ભેગા કરી અને એણે ખિત્તા અથવા તો વિલાયત નામનું એક નવું જ એકમ ઊભું કર્યું હતું. શું આપણે એને પ્રાંત માની શકીશું? આપણે એને પ્રાંત કહીશું કે આપણે એને જિલ્લો કહીશું? ઇતિહાસકારોમાં આ બાબતે અનેક મતાંતર રહેલા છે. જોકે હજી એને પ્રાંત માનવા માટે તૈયાર નથી, ન તો જિલ્લો માનવા માટે પણ તૈયાર છે. તો એ સેન્સમાં ખત્તા એ શું છે એની તપાસ આપણે જોઈ રહ્યા છીએ. આ હકીકતમાં સિપહ સલાર પ્રકારની વ્યવસ્થા હતી અને પછીથી મુગલ યુગમાં આપણે પ્રાંતોનો વિકાસ જોઈએ છીએ. મુગલો અકબરના સમયમાં લગભગ 15 જેટલા પ્રાંતોની અંદર આખું મુગલ સામ્રાજ્ય વહેંચાયેલું આપણે જોઈએ છીએ. તો કદાચ એનો પુરોગામી શેરશાહે આ સેન્સમાં કદાચ પ્રાંતની વ્યવસ્થા કરવાનો કોઈ પ્રયત્ન કર્યો હશે એવું કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. એટલું જ નહીં, એણે શીખ અને સરકારોને સીમાઓ બાંધી આપી. એટલે કે એની જે રાજકીય સીમાઓ છે એ નક્કી કરી આપી. પ્રાદેશિક સીમાઓ એણે નક્કી, રાજકીય કરતાં પ્રાદેશિક કહેવું વધારે યુક્ત રહે છે. એની પ્રદેશ સીમાઓ, જેમ અત્યારે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમાઓને નક્કી કરી છે, એ સેન્સમાં એણે દરેક સરકારની એ રાજકીય પ્રાદેશિક સીમાઓને સુસ્પષ્ટ કરી આપી હતી અને એમને મજબૂત બનાવ્યા હતા. એને જોકે મુગલ શાસન પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નહોતો. એ અગાઉ એણે હુમાયુની અને મુગલોની શાસન પ્રણાલીઓ વિશે જાણ્યું હતું, એના વિશે સાંભળ્યું પણ હતું. અને હું તમને એક વાત એ પણ કહેવા માગું છું કે બાબરની સેવામાં પણ શેરશાહ જોડાયો હતો. બાબર જ્યારે મરણ પથારી હતો ત્યારે બાબરે શેરશાહ વિશે એક બહુ જ મહત્ત્વપૂર્ણ વાક્ય ઉચ્ચાર્યું હતું કે આ ખાનનું તમે ધ્યાન રાખજો. આ ખાન ક્યારે એટલો બધો મહત્ત્વાકાંક્ષી છે કે એ ક્યારે પોતાનો રંગ બતાવશે એનું કશું નક્કી નથી. બાબર આ વસ્તુ સમજી ચૂક્યો હતો. શેરશાહને એની જાણ પણ થઈ ગયેલી, એટલે શેરશાહે બહુ ઝડપથી બાબરની સેવામાંથી રૂખસત લઈ અને પછી એ પોતાની મૂળ જાગીરમાં બાબરથી દૂર જતો રહ્યો હતો. પણ જેવો હુમાયુ સત્તા પર આવ્યો, કારણ કે બાબર 1526થી 1530 જેટલા 4 વર્ષના બહુ ટૂંકા ગાળા દરમિયાન એ રહ્યો, પણ ત્યાર પછીનો જે સમયગાળો છે એ હુમાયુનો સમયગાળો હતો. આ સમયગાળામાં હુમાયુ
અને બાબરની જે સિસ્ટમ હતી એનાથી એ બહુ જ પરિચિત થઈ ચૂક્યો હતો અને એને એ બિલકુલ નાપસંદ હતી. એક બાજુ એની પોતાની અફઘાન ટ્રેડિશન હતી, લોધીઓએ જે ટ્રેડિશન ઊભી કરી હતી અને એના પિતાને એ લોકોએ જે રેવન્યુ સિસ્ટમ અને જાગીરદારી સિસ્ટમમાં ચલાયમાન હતા એ સિસ્ટમની સાથે એનો બહુ જ અંગત ગરોબો હતો. એટલું જ નહીં, એણે પોતાની જાગીરની અંદર જે કેટલાક નવા પ્રયોગો કર્યા હતા રેવન્યુ સિસ્ટમની સાથે સંકળાયેલા, તો એ પ્રયોગોને એ અમલમાં મૂકવા માગતો હતો. આ જ કારણ હોઈ શકે કે એણે મોગલોની કોઈ પણ પ્રકારની રેવન્યુ સિસ્ટમ કે કોઈપણ પ્રકારની વહીવટી સિસ્ટમને સીધી એડોપ્ટ કરી નથી, પરંતુ એણે વધારે વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તમામ બાબતો ઉપર પોતે જ નજર રાખવી એ એની બહુ જ મોટી શાસકીય સિદ્ધિ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ સિદ્ધિ ગણાવી શકાય. દેશાટન કરવું એ પણ એને ગમતી પ્રવૃત્તિ હતી. એ મધ્યકાલીન રાજાઓની એક વિશેષતા આ પણ હતી કે એ લોકો લગભગ સમગ્ર રાજ્યનું પરિભ્રમણ ક્યારેક કરતા અને કોઈ એક પ્રાંત કે સરકાર કે જેને આપણે સૂબો કહીએ કે કોઈ પણ એ રાજકીય એકમ હોય એ એકમની અચાનક મુલાકાત લેવી અને ત્યાંની સિસ્ટમને બહુ નજીકથી જોવાનો પ્રયત્ન કરવો, એવું શેરશાહના પણ એટલે શેરશાહ અવારનવાર અનેક સામ્રાજ્યના અનેક પ્રાંતોમાં જઈ અને એ પ્રકારની તપાસ કરવાનો પ્રયત્ન હંમેશા કરતો હતો. અને એટલું જ નહીં, એણે તમામ બાબતોનું સખ્તાઈપૂર્વક પાલન પણ કરાવ્યું હતું. તેમ પણ માનતો હતો કે કોઈ પણ ઉપાસના અને પૂજા ન્યાય સાથે બરોબરી કરી શકે નહીં. મધ્યકાલીન ઇસ્લામિક ન્યાય એ મોટે ભાગે કુરાનની હદીથ અને હદીસ ઉપર આધારિત રહ્યો હતો, ઇસ્લામિક ન્યાય પદ્ધતિ ઉપર આધારિત રહ્યો હતો. એણે બહુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ સિસ્ટમ એ ન્યાયથી ઉપર હોતી નથી, કોઈ પણ ઉપાસના કે ધર્મ પદ્ધતિ એ પણ ન્યાયથી ઉપર હોતી નથી. એટલે જે રીતે અકબર ખુતબાનું વાંચન કરી અને પોતાને બાદશાહ ઘોષિત કરે છે અને પોતાને ઈશ્વરનો એક પડછાયો ઘોષિત કરે છે, એવી જ કંઈક સેન્સ રાજાના દૈવી સિદ્ધાંતની સાથે જોડાયેલી એક મહત્ત્વપૂર્ણ સેન્સ આપણને શેરશાહમાં પણ જોવા મળે છે. એ કોઈની સાથે પક્ષપાત ન્યાયમાં કરતો નહોતો, એ એના ન્યાયતંત્રની બહુ જ મોટી બાબત છે. જો કે અલાઉદ્દીન ખિલજીની જેમ એણે જાસૂસી તંત્રને બહુ જ મજબૂત બનાવ્યું હતું. આપણે મૌર્ય સામ્રાજ્ય જોઈએ છીએ, ગુપ્ત સામ્રાજ્ય જોઈએ છીએ, સલ્તનત સામ્રાજ્ય જોઈએ છીએ અને એમાં અલાઉદ્દીન ખિલજીને જોઈએ છીએ ત્યારે આપણને ખાસ એ સ્પષ્ટ થાય છે કે જાસૂસી તંત્ર એ કોઈપણ સામ્રાજ્યની કરોડરજ્જુ સમાન છે. અને શેરશાહ સૂરના સમયમાં પણ જાસૂસી તંત્રની આવી હાજરી, આટલી વ્યાપક હાજરી આપણે જોઈએ છીએ, જે એના સામ્રાજ્યની એક મહત્ત્વપૂર્ણ બાબત ગણાવીએ. એણે કાજીઓની નિમણૂક પણ કરી હતી જે ધર્મસંગત ન્યાય આપવાની વ્યવસ્થા કરતી હતી. એક સ્થાપત્યના નિર્માતા તરીકે શેરશાહની ખ્યાતિ હમણાં જ મેં વાત કરી એમ સાસારામમાં એણે પોતાને માટે બનાવેલ મકબરા હતું. એટલું જ નહીં, યમુના નદીના કિનારે દિલ્હીમાં એણે એક નગર પણ બંધાવ્યું હતું જેની અંદર એક મસ્જિદ પણ આવેલી છે. શેરશાહનો સ્થાપત્ય પ્રેમ પણ બહુ જાણીતો છે. જોકે એણે 5 વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ દિલ્હી ઉપર શાસન કર્યું હોય એ વધારે કશું કરી શક્યો નથી, એ બહુ સ્પષ્ટ છે. એની સંવેદનશીલતા સ્થાપત્ય કલામાં હતી, આપણે જાણીએ છીએ. શેરશાહનું રાજ્ય જે પ્રભુ સત્તાના અફઘાન અને તુર્ક સિદ્ધાંતોનું સંમિશ્રણ હતું. હમણાં મેં એક વાત બહુ મહત્ત્વપૂર્ણ રીતે કરી કે રાષ્ટ્ર રાજ્યની સંકલ્પના જે છે એ મોટે ભાગે અકબરની સાથે સંકળાયેલી છે. એ પહેલાં અફઘાન અને તુર્ક સિદ્ધાંતો એટલે મોટે ભાગે હકીકતમાં તો આ મુસ્લિમો તુર્ક મુસ્લિમો જ હતા, પરંતુ અફઘાનિસ્તાનમાં લાંબો સમય રહેવાને કારણે એ લોકો અફઘાન મુસ્લિમો કહેવાયા. લોધીઓ મોટે ભાગે અફઘાનો હતા અને આ શેરશાહનું સામ્રાજ્ય એ દ્વિતીય અફઘાની સામ્રાજ્ય તરીકે આપણી સમક્ષ આવે છે. હવે એનો જે રાજત્વનો સિદ્ધાંત છે એ ન તો પૂરેપૂરો ટર્કી છે કે ન તો પૂરેપૂરો અફઘાની છે. આ બંનેની વચ્ચે એનો રાજત્વનો સિદ્ધાંત ક્યાંક ઊભો હોય એવું આપણને લાગે છે. જોકે એ નિરંકુશ શાસક હતો એ નિર્વિવાદ વાત છે. મધ્યકાળના શાસકોની આ સ્પષ્ટ ઓળખ એ છે કે એ નિરંકુશ હોય છે અને આના ઉપર કોઈનો અંકુશ ચાલતો નથી. એ સર્વસ્વ હોય છે, ન્યાયની દ્રષ્ટિએ, રાજ્યની દ્રષ્ટિએ, કોઈ પણ દ્રષ્ટિએ, એડમિનની દ્રષ્ટિએ પણ એ સર્વસ્વ હોવાને કારણે એ નિરંકુશ છે, એ બહુ સ્પષ્ટ છે. ગરીબો માટે એણે લંગરખાનાની શરૂઆત પણ કરી હતી. એક રીતે જોઈએ તો એ રૂઢિવાદી મુસ્લિમ પણ હતો.
કે મોટાભાગના ઇતિહાસકારો કે.આર. કાનૂનગો સાહેબ પણ એને એ રીતે મૂલવવાનો પ્રયત્ન કરે છે. જો કે કે.આર. કાનૂનગો સાહેબ બહુ જ મોટા શબ્દો મૂકી અને શેરશાહને અકબરના પુરોગામી તરીકે ચિત્રવાનો, એનું ચિત્રણ કરવાનો એક બહુ જ મોટો પ્રયોગ એમણે કર્યો છે. નો ડાઉટ એમણે શેરશાહ વિશે જે વાત કરી છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને શેરશાહ ઉપર સૌથી અધિકૃત રીતે લખાયેલું એમનું લખાણ છે. પણ કેટલીક બાબતોમાં એ શેરશાહના ઘણા બધા પક્ષપાતી હોય એવું આપણને લાગે છે. એવું પરમાત્મા શરણ એવું આપણને સ્પષ્ટ કહે છે. જોકે એણે એ કટ્ટરપંથી નહોતો, પણ જજિયા વેરો તો એના સમયમાં ચાલુ જ હતો. એટલે કે જે ધાર્મિક વેરો લેવાની પ્રથા મુસ્લિમોમાં હતી, બિન મુસ્લિમો પાસેથી લેવાની પ્રથા, એ એણે કોઈ બંધ કરી નહોતી. જે કામ અકબર કરી શક્યો હતો એ કાર્ય આપણને શેરશાહમાં દેખાતું નથી. કેટલાક બ્રાહ્મણોને પણ એણે દાનમાં જમીન આપી હતી એવા ઉલ્લેખો તત્કાલીન સમયના આપણને મળે છે. એક શક્તિશાળી શાસક અને વિજેતા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે શેરશાહનો જે શાસનકાળ છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ હતો. બહુ જ ઓછા સમય માટે એક શાસક તરીકે રહેવા છતાં એણે શાસનની એવી દ્રઢ ભૂમિકા બાંધી આપી કે અકબર માટે એણે એક મહત્ત્વપૂર્ણ પ્રેરક અને પ્રોત્સાહક પરિબળ પૂરું પાડ્યું. મને લાગે છે આટલી બાબતોની ચર્ચા કરવી ઘણી સ્થાને રહેશે. શેરશાહનું સમગ્રતઃ જીવન તપાસતા આપણને આ બધી બાબતો જાણવા મળે છે. આજે મારે માત્ર શેરશાહના મુખ્યતઃ સુધારાઓ વિશે ચર્ચા કરવાની હતી. એના વિજયોની સાથે એના સંપર્કમાં હું ગયો નથી અને એના વિજયો વિશે મેં કોઈ વાત નથી કરી. શેરશાહના સુધારાઓ એ મધ્યકાલીન ભારતના મહત્ત્વપૂર્ણ સુધારાઓ હતો અને એ સેન્સમાં શેરશાહ એ એક બહુ જ મહાન શાસક હતો, જેણે એના પરવર્તીકાલીન શાસક અકબરને બહુ જ મોટી પ્રેરણા પૂરી પાડી હતી. તો આ સેન્સમાં આપણે શેરશાહને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે આપ સૌને આ વ્યાખ્યાન રસપ્રદ લાગ્યું હશે. આપને કોઈ પણ પ્રશ્ન કે કંઈ પણ હોય તો હંમેશા મારો સંપર્ક કરવા આપને વિનંતી છે. ફરી ક્યારેક આ જ મંચ પર મળીશું. ત્યાં સુધી નમસ્કાર. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.